જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવશું ઉત્તરાયણ સ્પેશિયલ ઝટપટ ફટાફટ ચોકલેટ ચીકી। તો તમે જોઈ શકો છો એકદમ માર્કેટ જેવી આપણી ચોકલેટ ચીકી બને છે। તો તેની માટે અહીંયા આપણે એક પેનની અંદર 500 ગ્રામ જેટલા સિંગના દાણાને હળવા તાપે શેકી લેવાના છે। થોડી થોડી દાણા ઉપર દાજ પડે તેવા આપણે દાણાને શેકવાના છે, જેથી કરીને તેના ફોતરા આસાનીથી દૂર થઈ જાય। હવે અહીંયા તમે જોઈ શકો છો આપણી સરસ એવી સિંગ શેકાઈ ગઈ છે અને હાથની મદદથી સિંગને મસળીને ચેક કરી લેવાની છે કે તેના ફોતરા ઉછળી જાય છે કે નહીં। તો બધી સિંગના ફોતરા અહીંયા આપણે ઉછેડી લેવાના છે અને બધા સિંગના ફાડા કરી લેવાના છે, તમે જોઈ શકો છો। અને આવી રીતે સિંગના ફાડા અને ફોતરાને બંનેને અલગ કરી દઈશું। મિત્રો, આ ચીકી માર્કેટમાં ખૂબ જ મોંઘી મળતી હોય છે, પણ ઘરે ફટાફટ બની પણ જાય છે અને એકદમ ટેસ્ટી બને છે। તો બાળકોને આ ઉત્તરાયણ ઉપર આવી સિંગની ચીકી જરૂરથી બનાવીને ખવડાવજો। હવે અહીંયા આપણે બધા સિંગના ફોતરા અલગ કરી દીધા છે, તમે જોઈ શકો છો। હવે અહીંયા આપણે ડાર્ક ચોકલેટ લેવાની છે। ડાર્ક ચોકલેટને ઝીણી ઝીણી ખમણી નાખવાની છે। 500 ગ્રામ જેટલા સિંગના દાણા હોય એટલે 500 ગ્રામ જેટલી આપણે ડાર્ક ચોકલેટ લેશું। તમે કોઈ પણ ચીકી બનાવો, ગોળની ચીકી પણ બનાવતા હોય ને ત્યારે પણ બંનેની માત્રા સરખી જ રાખવાની છે, જેથી કરીને ચીકીનો ટેસ્ટ પણ સારો આવે અને તે સરસ એવી બને। હવે અહીંયા આપણે ચોકલેટને ડબલ બોઇલર કરવાની છે, એટલે કે એક પેનની અંદર ગરમ પાણી થવા દેવાનું છે અને બીજા પેનની અંદર આપણે જે ચોકલેટના ઝીણા ઝીણા ટુકડા કર્યા છે તેને એડ કરી અને આવી રીતે ડબલ બોઇલર કરી ચોકલેટને આપણે ઓગાળવાની છે। સીધી ગેસ ઉપર આપણે ચોકલેટને ઓગાળવાની નથી, તમે જોઈ શકો છો। તો હવે એકદમ સરસ એવું આપણું ચોકલેટનું લિક્વિડ તૈયાર થઈ ગયું છે, તેને સાઈડમાં રાખશું અને એક પ્લાસ્ટિકની કોથળી ઉપર આપણે થોડું ઘી લગાવી દેવાનું છે અને તેની ઉપર જ આપણે આ ચોકલેટ ચીકીને પાથરવાની છે। તો હવે ચોકલેટ ચીકી માટે ચોકલેટનું જે મિશ્રણ છે તેની અંદર આપણે જે દાણા શેકી અને ફોતરા ઉછેડી ફાડા કરેલા છે તેને એડ કરશું। બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને ત્યાર પછી જે કોથળીની અંદર આપણે ઘી લગાવ્યું હતું તેની ઉપર જ આપણે આ ચોકલેટ ચીકીના મિશ્રણને પાથરવાનું છે। થોડા થોડા અહીંયા આપણે ચોકલેટ ચીકીના ગોળ પતિકા બનાવીશું અને થોડી ચીકી આપણે સ્ક્વેરમાં બનાવીશું। તમને જે ડિઝાઇન ગમતી હોય તેવી ડિઝાઇનમાં તમે ચોકલેટ ચીકી બનાવી શકો છો। હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે આપણી ચીકી સરસ એવી સુકાઈ ગઈ છે। જ્યારે સુકાઈ જશે ને ત્યારે તે આપોઆપ પ્લાસ્ટિકની કોથળીને છોડી દેશે। તો બની ગઈ છે ઝટપટ ફટાફટ આપણી ચોકલેટ ચીકી, જે બાળકોને ખૂબ જ ભાવે છે। તો કોમેન્ટ કરજો કે હવે પછી તમારે મારી પાસે કઈ રેસીપી જોવી છે અને તમને મારી આ ચોકલેટ ચીકીની રેસીપી કેવી લાગી। જો આપણી આ રેસીપી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો।